સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકો પણ જાણીતા બની જતા હોય છે. સેકન્ડમાં મિત્રતા થઈ જાય છે. છેલ્લા કેટલાય સમયથી યુવાનો અને કિશોરોની અંદર સોશિયલ મીડિયાનો મોબાઈલનો વ્યાપ વધ્યો છે અને અનેક ચોંકાવનારી ઘટનાઓ સામે આવે છે. ત્યારે વધુ એક ઘટના જે માતા પિતા માટે આંખ ઉઘાડનારી છે તે ઘટના વિશે વાત કરીશું આ અહેવાલમાં. આજના સમયમાં મોટા ભાગના લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે. તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. ટેકનોલોજીના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે. સંતાનો મોબાઈલનો ઉપયોગ કરે એ વાતથી માતા પિતા ખુશ હોય છે, પરંતુ સંતાનોના હાથમાં મોબાઈલ આપી દેનારા દરેક માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ. સોશિયલ મીડિયા પર મિત્રતા પડી ભારે. મિત્રતા કરનાર યુવકે બનાવી હવસનો શિકાર. રાજકોટ પોલીસના સકંજામાં ઉભા રહેલા 18 વર્ષીય યુવકનું નામ ધવલ દાદુકિયા છે, જેની પર ધોરણ 11માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે. એ જ આરોપસર રાજકોટ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. આરોપીએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધતો વિડીયો બનાવ્યો અને તેના મોબાઈલમાં મોકલી બ્લેકમેઇલ કરી હતી. પીડિતાએ માતાને વાત કરતા આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. જે ભોગ બનનાર દીકરી છે એમના દ્વારા મોબાઈલ ફોન ઉપર અભ્યાસ માટે વિડીયો જોવામાં આવેલ હતા. ત્યારે ફરિયાદી દ્વારા આરોપી દ્વારા ભોગ બનનાર દીકરીને સ્નેપચેટ ઉપર એક રિક્વેસ્ટ મોકલવામાં આવેલ હતી અને એમના પછી ત્યાંથી વાતચીત એમની વચ્ચે શરૂ થઈ હતી. 15 વર્ષ અને 10 માસ હતી. એમનો ફોન એમના દીકરા દ્વારા ચેક કરવામાં આવેલ હતો અને એમના ફોનમાં સ્નેપચેટમાં વાંધાજનક ચેટ મળી આવી અને એમના ઇન્સ્ટાગ્રામ ઉપરથી એક વિડીયો એમને મોકલવામાં આવેલ હતો, જેમાં એમની દીકરી સાથે મુખમેથુન થઈ રહ્યો હતો. તો આ હકીકત આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. સ્નેપચેટથી સંપર્ક, સ્કૂલની સગીરા સાથે શોષણ. અંગત પળોનો વિડીયો બનાવી કરી બ્લેકમેઇલ. પોલીસના કહેવા મુજબ રાજકોટમાં રહેતો ધવલ દાદુકિયા મોરબીમાં નોકરી કરે છે. દરરોજ રાજકોટથી મોરબી અને મોરબીથી રાજકોટ અપડાઉન કરે છે. થોડા દિવસો અગાઉ ધવલે સગીરાને સ્નેપચેટમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. સગીરાએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. તેના થોડા સમય બાદ ધવલ સગીરાને મળવા તેની સ્કૂલ પાસે ગયો હતો. 5 ફેબ્રુઆરીએ સગીરાના ઘરે પરિવારના કોઈ સભ્યો હાજર નહોતા. તે સમયે ધવલ તેના ઘરે ગયો અને શરીર સંબંધની માંગણી કરી હતી. સગીરાએ ના પાડતા ધવલે મારી નાખવાની ધમકી આપી સંબંધ બાંધ્યા. તેની જાણ બહાર મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો. તેના 2 દિવસ બાદ પીડિતાને વિડીયો મોકલ્યો હતો. 13 ફેબ્રુઆરીએ સગીરા ઘરે એકલી હતી ત્યારે ફરી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ બાબતે કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. ધવલ સંજયભાઈ દાદુકિયા એમના સાથે ફરિયાદીની દીકરી મોબાઈલ ઉપર સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ મારફતે વાત કરતી હતી અને આરોપી દ્વારા દીકરી સાથે મિત્રતા કેળવી અને એમને લલચાવી ફોસલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પછી એમના સાથે એક વખત મુખમેથુન અને એક વખત ફિઝિકલ રિલેશન બનાવવામાં આવ્યા હતા. એના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 64(2)M 65(1) 77 351(3) અને પોક્સોની કલમ 6 અને આઈટી એક્ટની કલમ 66E અને 67B હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો. સગીરાને હવસનો શિકાર બનાવનાર આરોપીને તો પોલીસે પકડી લીધો છે, પરંતુ આવા બનાવો માતા પિતા માટે લાલ બત્તી સમાન એટલા માટે છે કારણ કે હાલના સમયમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં મોબાઈલનો વ્યાપ વધી ગયો છે. આવા બનાવો ટાળવા હોય તો સોશિયલ મીડિયા પર અજાણ્યા યુવકો સાથે મિત્રતા કરવી અને લેટ નાઇટ પાર્ટી કરવાને ટ્રેન્ડ સમજતા સંતાનોને માતા પિતાએ સમજાવવા પડશે. રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.